માંગવા જાઉં ભાઈ, લાઈન માગવાને જવું પાછું અહીંયા ઘટશે. આપણે ભાઈને કહી દેજો, હું મારા ફોન નંબર આપીશ. ઘટે ત્યારે ત્યારે આવીને કરું તાર લગ્ન સેવા. વાહ વાહ વાહ. સમજ્યા ભાઈ? એ જમાના ખાલી પડાય માં બીજ તું રોપી ગઈ ખારા ખેતરડા સોનલી અમારા ખાલી પડાય માં બીજ તું હવે રોપી ગઈ એમાં વાલો વાડિયું લીલી થઈ સોનબાઈ વાલો અમારી વાડિયું લીલી થઈ. હવે એ કાગળ દીકરા છે, વગર છે દઈ રામ નામ ભાઈ છે. લંડનનું નામ આપ્યું ને, લંડનનું, ઇંગ્લેન્ડ, લંડન. ના બાબા, લંડનથી જો ઓલો ફોન ઓલો ભાઈ શૂટિંગ ઉતારે ને ત્યાં જો લંડનથી આપણા માટે રાજુભાઈ ઓડેદરાએ પૈસા મોકલ્યા. કોની? બરોબર છે. હા, એને આશીર્વાદ આપી દો. બાપા સારું સાચે ભાઈ, અમારો ગુરુ ના રહેશે ભાઈ. હા, એને કહો કે ભગવાન તમારી બધી ઈચ્છા સારું પૂરી. સાચે ભાઈ, ભગવાન પરમાત્મા લાડુ છે બહુ તમને લાગશે બાપા. ભગવાન સારું ચાલો ભાઈ આપી દો. મજીરા વગાડી ખાતા કહું છું. મજીરા વગાડીને ખાઓ. અને શિવન બાબુ મંદિર આવ્યું. હા, દર્શન મારો વારો કરે હાથ. નરસિંહ ના દઈ જાય ભગવાન કોઈ બાજુમાં મને હાજો હાજો. કાંઈ હાવું બોલું નથી લાગતું. કઈ સામા સગડાયા કરે. હા, માણસ ઘણા એવા આવે. હે કારણ કે શું પથરાવી છે બતા ભગવાન રાખી અંદર ઓનલાઈન નાખી દે પડે. એટલે બાપા હાથા નીકળે છે, ખોટા નીકળે છે. નમસ્કાર મિત્રો, હા. અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. અને બાપા મિત્રો, ઘણા બધા લોકો એવું કહેતા હોય કે આ સૃષ્ટિનું સંચાલન જે છે તે કેવી રીતના થતું હશે, કીડીને કણ હાથીને મણ હા, ભગવાન જે છે તે કેવી રીતના આપતો હશે. પરંતુ આજે સવારના 7:30 વાગ્યા છે અને આવા જ એક કામમાં ભગવાને અમને નિમિત્ત બનાવ્યા છે. લંડનથી ખાસ અમારા રાજુભાઈ ઓડેદરા કે જે વિદેશમાં વસતા મારા જે એટીએમ છે, એટલે કે એની ટાઈમ મની ગમે ત્યારે જરૂર પડે, મારા જે મિત્રો છે, માતાઓ છે, વડીલો છે, બહેનો છે, જ્યારે જ્યારે મારે જરૂર પડી છે ત્યારે એમની પાસે ધાન નાખી છે, ત્યારે જે કંઈ પણ સહાયની જરૂર હોય તેઓ હંમેશા સહાય માટે તત્પર રહે છે. પરંતુ આ વખતે રાજુભાઈએ તો પૈસા અહીંયા મોકલ્યા પછી મને ફોન કરે છે કે તમારા માટે અહીંયા પૈસા છે, લઈ આવજો અને ક્યાંય પણ સદકાર્યમાં વાપરજો. અત્યારમાં પોરબંદર ખડપીઠમાં ગાયો માટે ઘાસચારો લેવા ગયા હતા, ત્યાં ઘાસ મળી જાય છે અને એમને જોઈને એવું થાય છે કે ખરેખર ચાલો હારે હારે આ એક કામ પણ કરતા જાય. રાજુભાઈ, આ વિડીયા મારફત તમને આભાર વ્યક્ત તો ઠીક છે, પરંતુ અમે ભગવાન પાસે એવી પ્રાર્થના હંમેશાને માટે કરતા હોય. મારું કેવું સિદ્ધાંત છે કે ફૂટે સારું આ ગાડીને નીરવાનું પણ વેચવાનું ના થાય. અને કામ કરવી પડશે ભાઈ, ખવડાવી સાજી હોય ને ગાડીને નીંદર પગમાં બાવા સામે આવ્યા હોય બારને બહાર ભંડારો કરતા મારો ઘર ગાડી છે ને એટલે જેમ નામ લઈ સમાજી હોય અને વરણ નામ મારે શું દેવું છે. તુલસી વાળી હોય ને, તુલસી વાળી માજીની ઉંમર 90 વર્ષની છે, શરીરમાં થોડીક બીમારીઓ, ડાયાબિટીસ ને એવી બધી છે. દવાની થેલી, આ થેલીમાં દવા છે. 4-5 વર્ષથી 4-5 વર્ષ સારું થાય ને ઘર પૂરું આવે બાકી ના કર્યું.
એકાદું કાંક ભગવાન શ્રી ભાઈ છે મને એટલે લઈ લઈને સારું હવે કાંઈ મારે રોલું બંધ નથી થાય. નરસિંહ મહેતાનું નામ સાંભળ્યું? હા નરસિંહ મહેતાને ઓળખો? ચાલે. નરસિંહ મહેતા કુંવરભાઈ. હા ઓળખી નહીં ભાઈ એ જમાનામાં જે ઘણા આગળ છે બાપા. એમ હા કે સંગાશાર સંગાવતી ગામે જે શું વાત છે? અમારે ભજન ગાય એવા. ભજન આવડે તમને? એક ભજન? હા દવા શું એક ભજન જેવું આવડે એવું એક કડી ગાઈ હાલો. હવે ભાઈ મારા હાથ નથી પણ આવે હાથ નથી કરવું આપણે એમને એમ ખાલી. મારા ગુરુ જાય આગળ કરું તા ગુરુની સેવા વાહ વાહ વાહ. સમજ્યા ભાઈ આમ તો બીજા કઈ ભરી મને આવડે પણ કોઈ ગાજર ભાઈને પૂછો કે અમારો સામાન તૈયાર થઈ ગયો હે? ભાઈને પૂછો થઈ ગયો ભાઈ ભાઈ સામાન થઈ ગયો તો લાવો. એટલે ભજન તો લોકો આખી જિંદગી ગાય અહીંયા લાવો અહીંયા લાવો. પણ હાલ દુનિયાનું કાંઈ નહીં. એવું છે. જો લાવો ભાઈ. અહીં રહે ને કે વધારે લેવું? ના બાપા બસ બસ છે ને? બહુ અંતેથી મારો ભગવાન આવે છે રાતને ભગવાન આવશે પાછો. યાદ રાખજો શબ્દો બહુ સમજ્યા જેવા છે કે આટલો માલ ઘણો એટલું થઈ રહે ત્યારે ભગવાન આવશે. બરાબર? ભગવાન લખે અંધારું નથી અને સાચી દાન છે નીકળી છે આ સેવા અમુક ખાવ ને તો નીકળી અને આ સેવા બહાર જાય ને બાજુ મને કોઈ દે નહીં બસ ભગવાન અમને ખબર છે ત્યાં શું કામ ના દે. રાજુભાઈને કહી દો કે ભગવાન એને આશીર્વાદ દઈ દો. શું બાપા આમ જો મારા લાલા આમ પૂરી બ્રહ્માંડ કામ થાય છે બાપા એટલે આગળ પણ બ્રહ્માંડ જય હો દંકાવાન છે બરાબર બાપા આ નથી મા બાપની સેવા કરી આશીર્વાદ કોના મોઢામાંથી નીકળે છે તે મહત્વનું છે. સમજ્યા બાપા કયા સંજોગોમાં નીકળે છે તે મહત્વનું છે. કદાચ આપણે મોટા ઋષિ મુનિ સાધુ મહાત્મા પણ મને અને તમને આશીર્વાદ આપતા હોય પરંતુ અહીંયાથી નીકળેલા જે આંતરડીમાંથી જે આશીર્વાદ નીકળે ને રાજુભાઈ પોરબંદર આવજો એમ કહો. એ વિદેશ છે વિદેશ. હા ત્યાંથી આપણને પૈસા મોકલે હે કે કાંઈ પણ કાંઈ કોઈ ગરીબ માણસ હોય ને તો એમને કાંઈક સહાય કરજો એમ. કાંઈ માગવાને જવું પાછું અહીંયા ઘટશે આપણે ભાઈને કહી દેજો હું મારા ફોન નંબર આપીશ ઘટે ત્યારે પાછું અહીંથી લઈ લેજો. હો ચાલો તો બહુ સરસ મજાની રેવામાજી પાસેથી વાતો સાંભળી બહુ આનંદ આવ્યો બહુ મજા આવી. હવે કંઈ કેવું હે? કોરી ગાગર આંબા ડાળે માંડપમાં જતો રહ્યો. મારા ગુરુ બરોબર લાવવા છે ગુરુ વાપર્યા પછી નીકળ્યા થેલી આપો થેલી. સરસ. તો હવે ભગવાન માતાજી કુળદેવી અખિલ બ્રહ્માંડના માલિક પાસે એક જ પ્રાર્થના કરશું જે પોતાની મૂડી જે છે પોતાની રકમ જે છે પોતે જે કાંઈ પણ કમાય છે એમાંથી કાંઈ પણ રકમ કાંઈ પણ જે છે તે બીજાના માટે વાપરે છે પરમાર્થ માટે વાપરે છે બીજા કોઈ જીવ માટે વાપરે છે તેને ભગવાન હંમેશા તેમની બધી ઈચ્છાઓ જે છે તે પૂરી કરે અને જે આપે છે એને કાયમ ભગવાન આપ્યા જેવા રાખે એવી પ્રાર્થના કરશું. બાપા એ મારા વાલમાં અમને આપે છે ખવડાવી ખાય છે કઈ આનું શું મન કરજો બાપા. ખૂબ સરસ મજાની વાત માજીએ કરી કે એમને સૌથી પહેલી વાત એ છે કે એમને સંતોષ છે કે આજે ભગવાને અમને મોકલી દીધા છે આ થઈ રહે કે તો ભગવાન કઈ દેશમાં મળે મને હા પણ મારા વાળવા કામ આવે છે દેવા ભગવાનનો દેવા આવે છે લાલ નથી